નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈ વિદ્યા. આજે આપણે જોઈશું અવરોધકોના તંત્રનો અવરોધ. તો આપણે અત્યાર સુધી અવરોધ માટે આપણે જે વિદ્યુત પરિપથ જોઈ ગયા છે, તો એ વિદ્યુત પરિપથમાં આપણે એક જ અવરોધ જોડતા હતા. એ અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ અવરોધના બે બિંદુઓ વચ્ચે અથવા બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ આપણે જોઈ ગયા છે. તો એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને એ અવરોધ જે છે R, એના વચ્ચેનું આપણને સૂત્ર પણ ખબર છે જે ઓહમના નિયમ પરથી આપણને મળે છે. પણ જો વિદ્યુત પરિપથમાં એક અવરોધ કરતાં વધારે અવરોધ જોડવામાં આવે તો અમુક જે વિદ્યુતના જે પરિપથો એટલે કે અમુક જે વિદ્યુતના સાધનો હોય છે તેમાં એક અવરોધ કરતાં વધારે અવરોધોના જોડાણની શક્યતા રહે છે. એટલે કે અલગ અલગ જે વિદ્યુતના સાધનો છે તેમાં અલગ અલગ રીતે અવરોધોનું જોડાણ હોય છે. તો આ અવરોધોનું જોડાણ થશે કેવી રીતે? અને એક કરતાં વધારે અવરોધ જ્યારે જોડવામાં આવશે તો એને કહેવામાં આવશે અવરોધોનું તંત્ર. જે અહીંયા શબ્દ છે અવરોધકોનું તંત્ર, એટલે કે અવરોધથી એક તંત્ર બનશે અવરોધો જોડીને, અને એને તમે અવરોધોનું જોડાણ પણ કહી શકો છો. તો આજે આપણે વાત કરીશું અવરોધોના જોડાણ માટેની. તો અવરોધોના જોડાણ જે છે એ કેટલા પ્રકારે થાય છે. એક કરતાં વધારે અવરોધ એ એકબીજા સાથે કેવી રીતે જોડવામાં આવે છે? તો એ અવરોધ એકબીજા સાથે બે રીતે જોડવામાં આવે છે. અવરોધોનું જોડાણ બે રીતે થાય છે. પહેલું શ્રેણી રીતે, એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ. સેકન્ડ, અવરોધોને સમાંતર રીતે પણ જોડી શકાય છે. તો અવરોધોનું સમાંતર જોડાણ. તો આ થયું એક કરતાં વધારે અવરોધોને કેવી રીતે જોડી શકાય એ માટેના બે ભાગ પડ્યા અથવા બે એની રીત થઈ. એક છે શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. હવે આ જે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જ્યારે અવરોધોનું વિદ્યુત પરિપથમાં કરવામાં આવે છે તો તેમાંથી વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળશે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે, તો એ માટે આપણે ઓહમના નિયમનો એની અંદર ઉપયોગ કરીશું અને એના ઉપરથી વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે એ આપણે શોધી શકીએ છીએ. તો આપણે જોઈએ પહેલું કે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવામાં આવશે એ માટે વાત કરીએ. તો એના માટે એને બે રીતે વ્યાખ્યા આપી શકાય. અવરોધોના શ્રેણી જોડાણની બે રીતે વ્યાખ્યા આપી શકાય. પહેલા તો હું અહીંયા એની એક વિદ્યુત પરિપથ દોરું છું અને એના માટે અવરોધો મેં લીધા છે 3. તો જે એક અવરોધ છે એને હું નામ આપીશ R1, બીજો અવરોધ એની સાથે જોડીશ જે છે R2 અને ત્રીજો અવરોધ લઈશ R3. હવે જ્યારે આ અવરોધોને વિદ્યુત કોષનું જોડાણ એટલે કે બેટરી સાથે જોડવામાં આવશે. હવે આ અવરોધોને બેટરી સાથે જોડીને એકબીજા સાથે કેવી રીતે જોડવામાં આવે છે? તો જ્યારે બેટરી સાથે જોડવામાં આવશે તો શું થશે? અહીંયા પ્લસ અને માઇનસ બેટરીનો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો જ્યારે જે પરિપથમાં મેં શ્રેણી જોડાણ માટેની વ્યાખ્યા કહું, અવરોધોના શ્રેણી જોડાણ, તો અવરોધોના શ્રેણી જોડાણ માટેની વાત કરું તો જે વિદ્યુત પરિપથમાં, એની પહેલા વ્યાખ્યા લખી દઉં પછી તમને આકૃતિ ઉપર સમજાવું છું કે જે વિદ્યુત પરિપથમાં અવરોધોને એવી રીતે જોડેલ હોય કે તેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોના
આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યા જે છે હું વિદ્યુત પરિપથમાં સમજાવું અને બીજી રીતે પણ વ્યાખ્યા થાય છે જે એકદમ નાની વ્યાખ્યા છે કે વિદ્યુત પરિપથમાં અવરોધોને ક્રમશઃ જોડાણ જ્યારે કરવામાં આવે છે, અવરોધોનું ક્રમશઃ જોડાણ જ્યારે કરવામાં આવશે, ક્રમશઃ જોડાણ એટલે કે એક અવરોધ પછી તરત જ એક બીજો અવરોધ જોડવામાં આવશે અને એ બીજા અવરોધ પછી તરત જ ત્રીજો અવરોધ જોડવામાં આવશે. અહીંયા 3 અવરોધ લીધા છે એટલા માટે વાત કરું છું. તો એવા જોડાણને પણ તમે અવરોધોનું શ્રેણી જોડાણ કહી શકો છો. તો અહીંયા હું બીજી વ્યાખ્યા લખું. ઓર વિદ્યુત પરિપથમાં એક અવરોધ પછી અથવા એક અવરોધ પછી ક્રમશઃ બીજો અવરોધ જોડવામાં આવે તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. તો બે રીતે લખી શકો છો. ક્રમશઃ એટલે એક અવરોધ પછી તરત જ એક બીજો અવરોધ જોડી દેવાનો, એના પછી બીજો તરત અવરોધ જોડી દેશો તો આ થયો શ્રેણી જોડાણ. હવે વિદ્યુત પરિપથમાં આપણને કેવી રીતે ખબર પડશે? તો જુઓ અહીંયા મેં 3 અવરોધ લીધા છે, R1, R2, R3. બેટરી જોડેલી છે, સાથે કળ પણ જોડેલી છે. બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો તમે જોઈ શકો છો કે R1 પછી એ જ તારથી આપણે વાહક તારથી જોડીશું વિદ્યુત પરિપથ, એને જોડીને બનાવીશું. તો વાહક તાર આ R1 જોડેલો છે, R1 થી તરત જ એક બીજો અવરોધ જોડેલો છે. સેકન્ડ, આ બીજી જે વ્યાખ્યા છે એ પરથી હું સમજાવું તો આ એક અવરોધ પછી તરત જ એક બીજો અવરોધ જોડી દીધો છે, એ જ વાહક તારથી તરત જ બીજો એક ત્રીજો અવરોધ જોડી દીધો છે. તો આ પ્રકારનું જ્યારે જોડાણ થાય છે અવરોધોનું તેને શ્રેણી જોડાણ કહે છે. હવે પહેલી જે વ્યાખ્યા છે એ મારે સમજાવ્યું તો કેવી રીતે સમજાવાય? તો આ આખો વિદ્યુત પરિપથ છે. વિદ્યુત પરિપથોમાં અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે, બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ વહેશે તો એ વિદ્યુત પ્રવાહને વહેવા માટે હવે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ શેમાંથી વહે છે? તો વિદ્યુત પ્રવાહ વાહક તાર થ્રુ જશે અવરોધમાં, વાહક તારથી અવરોધમાં જશે. તો જો વિદ્યુત પ્રવાહ અહીંયાથી જશે આ તરફ. હવે વાહક તાર ક્યાં જાય છે? તો આ અને આ અવરોધથી એક જ તાર છે એટલે કે એક સીધી રેખામાં જ જશે. વિદ્યુત પ્રવાહને વહેવા માટે અહીંયા બીજા બે કોઈ તાર અલગ અલગ લગાયેલા નથી. તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ છે, એક સીધો જ માર્ગ છે. તો અવરોધોના આવા જોડાણને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય, સીધું એક જ માર્ગ બધા 3 અવરોધોમાંથી એક વાયરથી જોડવામાં આવ્યા હોય અથવા એક જ તારથી જોડવામાં આવ્યા હોય તે એવા જોડાણને કહેવામાં આવે છે અવરોધોનું શ્રેણી જોડાણ. ચલો, વ્યાખ્યા આપણને ખબર પડી ગઈ. હવે આપણે એ જોઈએ કે અવરોધોમાંથી જ્યારે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ નીકળે છે તો દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહ કેવો મળશે આપણને? તો આપણે વિદ્યુત પ્રવાહ દરેક અવરોધનો માપવો છે તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન જે છે એ એમીટર છે. હવે એમીટરને આપણે કેવી રીતે જોડીએ છીએ? તો જેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એની સાથે આપણે શ્રેણીમાં જોડીએ છીએ. તો મારે R1 અવરોધ માટે વિદ્યુત પ્રવાહ માપવો છે તો એને કેવી રીતે જોડીશ? તો R1 અવરોધ જે છે અહીંયા I અવરોધ હોય તો અહીંયા જે R1 અને R2 જે અવરોધ છે તેની વચ્ચે શ્રેણીમાં આ રીતે એમીટર જોડી દઈશ. હવે આ રીતે એમીટર જ્યારે જોડીશ તો મને R1 માંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ માપી શકીશ. R1 ના બે બિંદુ વચ્ચે જ્યારે R1 અવરોધની સાથે શ્રેણીમાં એમીટર જોડીશ તો મને R1 માંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ I1 મળશે. R1 માંથી I1 પ્રવાહ મળે. ઓકે, સેમ એવી રીતે મારે R2 માંથી બહાર નીકળતો પ્રવાહ માપવો છે તો કેવી રીતે માપી શકાશે? તો જુઓ, હવે અહીંયાથી એમીટર હવે હું ક્યાં જોઈન કરીશ? તો અહીંયાથી પણ I જેટલો પ્રવાહ
હું કહું છું કે I એક જ વિદ્યુત પ્રવાહને એક જ છે વહેવા માટે, તો R2 માંથી બહાર કેટલો નીકળે છે, તો R2 ના બે છેડાની વચ્ચે R2 ની સાથે શ્રેણીમાં એમીટર જોઈન કરી લઈશ તો મને R2 માંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ મળી જશે. હવે મને R2 માંથી જે વિદ્યુત પ્રવાહ મળશે તે કેટલો હશે, I2. સેમ એવી રીતે I3 માંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો અહીંયા હું એની સાથે શ્રેણીમાં એમીટર જોડી દઈશ તો મને R3 માંથી મળી જશે. તો R3 માંથી જે વિદ્યુત પ્રવાહ મળશે એ કેટલો હશે, I3. હવે જ્યારે આ રીતે માપવામાં આવ્યો તો I1, I2 અને I3 જે વિદ્યુત પ્રવાહ મળ્યા એ કોના બરાબર હતા, તો મારે કુલ જે પ્રવાહ અહીંથી I આપું છું. હવે I કેવી રીતે માપશો, તો બેટરીની સાથે અહીંયા બેટરીની સાથે શ્રેણીમાં એમીટર જોડી લઈશ તો I કેટલો છે મને એમીટરમાં બતાવી દેશે, એટલે ટોટલ I મને ખબર છે કેવી રીતે, તો બેટરીની સાથે શ્રેણીમાં એમીટર જોડીશ તો મને ટોટલ I મળી જશે. તો જ્યારે I આપણને મળી ગયું એમીટર થ્રુ, R1 ની સાથે એમીટર જોડ્યું તો મને I1 મળી ગયું, અહીંયા I2 મળી ગયું અને અહીંયા I3 મળી ગયું. તો આના ઉપરથી ખબર પડી કે જે કુલ વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી નીકળે છે એટલું જ મને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલું જ મને I1 નું મૂલ્ય મળે છે. સેમ I2 નું મૂલ્ય પણ મને કેટલું મળે છે, જે I1 માં મળ્યું હતું અને I માટે જે મળ્યું હતું એ જ મૂલ્ય મળે છે. એવી રીતે I3 એટલે કે R3 માંથી જે પણ વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે એ વિદ્યુત પ્રવાહ પણ મને કેટલું મળે છે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I1 માટે જે મળ્યું હતું એ, I2 માટે જે મળ્યું હતું એ જ અને I માટે જે મળ્યું હતું એ. એટલે આના ઉપરથી શું કહેવામાં આવે છે કે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહ જે વહે છે, બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ R1 માંથી પણ I જેટલો જ વહેશે, R2 માંથી પણ I જેટલો વહેશે અને R3 માંથી પણ I જેટલો. I કેમ, કારણ કે I1 અને I સરખા છે, I2 અને I સરખા છે અને I3 અને I સરખા છે, એટલે બધામાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો શ્રેણી જોડાણ માટે, અવરોધોના શ્રેણી જોડાણ માટે જ્યારે આ રીતે પ્રયોગ કર્યો હતો તો એના ઉપરથી સાબિત થાય છે કે વિદ્યુત પ્રવાહ જે છે આખા વિદ્યુત પરિપથમાં અથવા શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે ચાલો વિદ્યુત પ્રવાહ વિશે મને ખબર પડી ગઈ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો કેવી રીતે માપી શકાય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું મને સાધન ખબર છે, વોલ્ટમીટર. હવે વોલ્ટમીટર આપણે કેવી રીતે જોડાણ કરવાનું છે, વોલ્ટમીટરને જે પણ બે બિંદુઓ વચ્ચે માપવું હોય તેનાથી સમાંતર જોડાણ કરવાનું હોય છે. ધારો કે મારે ટોટલ વોલ્ટમીટર માપવું છે તો કુલ વોલ્ટમીટર હું કેવી રીતે માપીશ, તો કુલ એટલે કે આ જે બે બિંદુઓ વચ્ચે, ધારો કે આ એક બિંદુ છે X અને આ બિંદુ જે છે Y, એટલે કે બે છેડાની વચ્ચે મેં અવરોધો જોડેલા છે તો આ બે બિંદુ વચ્ચે મને કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે બેટરીમાંથી, અહીંયા વોલ્ટેજ કેટલો મળે છે આ બે બિંદુ વચ્ચેનો, તો એ માપવા માટે આ જે બે બિંદુઓ છે તેને સમાંતરમાં વોલ્ટમીટર જોડી દઈશ. આ રીતે સમાંતરમાં વોલ્ટમીટર જોડીશ એટલે મને શું મળી જશે, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જશે. તો આ જે વિદ્યુત પરિપથ છે તેના બે બિંદુઓ વચ્ચે એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો, જે છે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે, મને V મળે છે. હવે મારે એ જોવું છે કે R1 માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે, R2 માં કેટલો મળે છે અને R3 માં કેટલો મળે છે. તો પહેલા હું લઈશ R1 અવરોધ માટે. તો R1 અવરોધ માટે મને કેટલો મળશે, R1 અવરોધ માટે શોધો છે તો R1 અવરોધના બે બિંદુઓ વચ્ચે સમાંતરમાં હું વોલ્ટમીટર જોડીશ. તો સમાંતરમાં વોલ્ટમીટર જોડીશ એટલે કે R1 ના આ બે બિંદુઓ થયા, R1 અવરોધના આ બે બિંદુઓ વચ્ચે સમાંતરમાં વોલ્ટમીટર જ્યારે હું જોડીશ તો મને R1 અવરોધના બે બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ મળી જશે. અત્યારે R1 અવરોધ માટે છે એટલે હું અહીંયા V1 લઉં છું. તો R1 અવરોધ માટે મળતો વોલ્ટેજ કેટલો છે, V1. મને અમુક એક મૂલ્ય મળ્યું, V1 અમુક એક મૂલ્ય મળ્યું R1 માંથી, એટલે R1 ના બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે
મારે R2 માટે માપવું છે તો હવે શું કરીશ, તો R2 ના બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તો એને સમાંતર વોલ્ટમીટર જોઈન્ટ કરીશ. તો આ બે બિંદુઓ થઈ ગયા R2 ના, એને સમાંતર વોલ્ટમીટર જોઈન કરીશ તો એના માટે મને મળતો વોલ્ટેજ હું અહીંયા V2 લખું છું. એના માટે મને અમુક એક મૂલ્ય મળ્યું તો આ થઈ ગયું R2 અવરોધ માટે મળતો વોલ્ટેજ જે મને મળે છે V2. સેમ એવી રીતે R3 માટે એના બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટમીટર સમાંતરમાં જોડીશ તો મને V3 મળી જશે. તો V3 ની પણ આ રીતે બે બિંદુઓ વચ્ચે વોલ્ટમીટર જોડીશ તો મને એના માટે એક વોલ્ટેજ એટલે કે એક મૂલ્ય મળશે. હવે જ્યારે આ રીતે V1 R1 માંથી વોલ્ટેજ V1 V2 R2 માંથી V2 અને R3 માટે V3 વોલ્ટેજ મળે. હવે આપણને કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ખબર છે, V1 મળી ગયો, V2 મળી ગયો અને V3 મળી ગયા. તો આ જ્યારે મૂલ્ય આપણે જોયા પ્રેક્ટિકલ કરીને આ બધાના જ્યારે મને મૂલ્ય અલગ અલગ અવરોધ માટે મળે છે તો એના ઉપરથી એ સાબિત થાય છે કે R1 અવરોધની વચ્ચે જે વોલ્ટેજ મળે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ મૂલ્ય એ કુલ વિદ્યુત સ્થિતિમાન કરતા અલગ મળે છે. બીજું, R2 અવરોધમાં જે વોલ્ટેજ મળે છે એના બે બિંદુઓ વચ્ચે તફાવત એ કુલ વોલ્ટેજ કરતા અલગ છે અને V1 કરતા પણ અલગ મૂલ્ય મળે છે. સેમ V3 જે મળે છે R3 ના બે બિંદુઓ વચ્ચે જે વોલ્ટેજનું મૂલ્ય મળે છે એ R1 દ્વારા જે V1 નું મૂલ્ય મળે છે એના કરતા અલગ છે, આના કરતા અલગ છે અને કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા અલગ છે. એટલા માટે આના ઉપરથી એવું કહેવામાં આવે છે કે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધમાં બદલાય છે. કારણ કે અલગ અલગ આવ્યું, એકબીજાની સાથે કમ્પેરિઝન કરી તો અલગ અલગ આવે છે. તો એ જે વિદ્યુત સ્થિતિમાન બદલાય છે, વોલ્ટેજનું મૂલ્ય જે બદલાય છે દરેક અવરોધ માટે અલગ અલગ આવ્યું તો એ કોના બરાબર થશે, એટલે કે આ ત્રણેયનો જ્યારે હું સરવાળો કરીશ તો એ ત્રણેયનું મૂલ્ય જે છે એ કોના બરાબર થશે, તો જ્યારે આ ત્રણેય વોલ્ટેજ જે મને V1 V2 અને V3 મળ્યા એ ત્રણેયનો સરવાળો કર્યો તો મને મળ્યું કોના બરાબર, કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર મળે છે. એટલે આના ઉપરથી એવું કહેવામાં આવે છે કે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ તો દરેક અવરોધમાંથી સરખો જ પસાર થાય છે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધમાં અલગ અલગ મળે છે અને જે કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે અવરોધો જે જોડેલા છે બે બિંદુ વચ્ચેના કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર થાય છે. તો આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જે છે તેની માટે કુલ સમતુલ્ય અવરોધનું સૂત્ર હવે મેળવીએ. સમતુલ્ય અવરોધ કોને કહેવામાં આવશે, તો સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ. જે રીતે કે આપણે અહીંયા 3 અવરોધ લીધા છે તો અહીંયા હું લખી દઉં કે R1 R2 R3 અવરોધો ને વાહક તાર દ્વારા શ્રેણીમાં જોડેલ છે. હવે આ જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે તો આપણને ખબર છે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવો રહેશે, આ ત્રણ અવરોધમાંથી એક સમાન વહે છે. તો એ આપણે અહીંયા લખી દેવાનું કે વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી સમાન અથવા એક સરખો વહે છે એવું પણ આપણે લખી શકીએ છીએ. દરેક અવરોધમાંથી એક સરખો વહે છે. તો કેટલો વહે છે, તો એક સરખો I જેટલો વહે છે. હવે શું બદલાય છે, તો દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બદલાય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય બદલાય છે. તો આપણે લખી દઈએ કે જો R1 અવરોધ
માટે વોલ્ટેજ અથવા તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ લખી શકો છો. વોલ્ટેજ V1 મળે અને R2 માટે V2 અને R3 માટે V3 મળે તો V3 મળે અને કુલ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V મળે તો શું થશે? આપણે જોયું એ પ્રમાણે દરેક અવરોધમાં મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો બેઝિક સરવાળો એટલે કે એ બધાનો સરવાળો કોના બરાબર થાય છે? કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર થાય છે. એટલા માટે અહીંયા શું લખવામાં આવશે? V ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? V1 પ્લસ V2 પ્લસ V3. તો V1 પ્લસ V2 પ્લસ V3 જે V1 એટલે કે R1 માટે R1 ના બે બિંદુઓ વચ્ચે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે હું વોલ્ટેજ કહીશ. V2 વોલ્ટેજ કોનામાં મળ્યો છે? R2 ના બે છેડા વચ્ચે અને R3 ના બે છેડા વચ્ચે. અને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. હવે આપણને ઓહમનો નિયમ ખબર છે તો ઓહમના નિયમ પર જો આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર લાવવાનું છે. હવે અવરોધ માટે એટલે કે R ના રિલેશનમાં સૂત્ર લાવવાનું છે તો હવે આપણી પાસે V અને R ના રિલેશનમાં આપણને સૂત્ર ખબર છે કયું? તો ઓહમના નિયમ પરથી. અહીંયા હું લખી દઉં કે ઓહમના નિયમ પરથી ટોટલ વોલ્ટેજ કેટલો થશે? તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V બરાબર શું છે? I ઇન્ટુ R. મને આ સૂત્ર ખબર છે ઓહમના નિયમ પરથી. તો હવે દરેક અવરોધમાં હું આ ઓહમનો નિયમ લગાવું તો મને શું મળશે? સૂત્ર મળી જશે V1, V2 અને V3 નું સૂત્ર. તો દરેક અને સમીકરણ 2 નામ આપી દો. દરેક અવરોધમાં ઓહમનો નિયમ લગાડતા તો શું થશે? પહેલા અવરોધ માટે V1. કેમ V1 લખું છું? કારણ કે પહેલા અવરોધમાં મને વિદ્યુત સ્થિતિમાન બદલાય છે પણ વિદ્યુત પ્રવાહ બદલાતો નથી એટલે V1 ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? I એઝ ઇટ ઇઝ. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ બધામાંથી એક સરખો વહે છે એટલા માટે I અને અવરોધ કયો છે? R1. R1 માટે V1 મળે છે વિદ્યુત પ્રવાહ સરખો. સેમ બીજા માટે શું થઈ જશે? V2 બરાબર I R2. બીજામાં V2 મળે છે. એના પછી V3 માટે શું થશે? તો V3 બરાબર I R3. તો ત્રણ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું અવરોધ અને વિદ્યુત પ્રવાહના રિલેશનમાં મને સૂત્ર મળી ગયું અને સમીકરણ 3 નામ આપી દો. હવે જો V બરાબર આપણને ખબર છે V1, V2 અને V3 બરાબર ખબર છે. આ બધું આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીં લખી દઉં સમીકરણ 2 અને 3 સમીકરણ 1 માં મૂકતા જો 1 માં V બરાબર શું મૂકીશ? I R ઇઝ ઇક્વલ ટુ V1 બરાબર છે I R1 પ્લસ V2 બરાબર I R2 પ્લસ I R3. હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુ બધામાંથી એક સરખું શું છે? I છે તો એને બહાર કાઢી લઈશ. I R ઇઝ ઇક્વલ ટુ I કોમન નીકળશે કૌંસમાં રહેશે R1 પ્લસ R2 પ્લસ R3. હવે I ને સામેની બાજુ લઈ જાઓ તો કટ થઈ જશે I તો મને શું મળશે? R ઇઝ ઇક્વલ ટુ જો I કટ થઈ ગયા એટલે R ઇઝ ઇક્વલ ટુ મળ્યું R1 પ્લસ R2 પ્લસ R3. તો આ જે R છે એ શું છે? તો સમતુલ્ય અવરોધ છે. કોનો? તો R1, R2 અને R3 જે છે એ ત્રણેય અવરોધોનો સરવાળો કરીશ તો કોના બરાબર હશે? કુલ એક સમતુલ્ય અવરોધ એટલે કે આ ત્રણેય અવરોધોનો સરવાળો કરવાથી મને સમતુલ્ય અવરોધ મળે છે. એ સમતુલ્ય અવરોધ આપણે શ્રેણી માટે લીધું એટલા માટે શ્રેણીને ઇંગ્લિશમાં આપણે સિરીઝ કહીએ છીએ એટલા માટે અહીંયા સમતુલ્ય અવરોધને RS વડે દર્શાવવામાં આવે છે.
એસ જે છે એ સિરીઝ એટલે કે શ્રેણી માટેનો સમતુલ્ય અવરોધ છે, એટલા માટે અહીંયા આપણને શ્રેણી જોડાણનું અવરોધોના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર મળ્યું RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જો અહીંયા મેં 3 અવરોધ લીધા છે, આના કરતાં તમે જે પણ વધારે અવરોધ લો તો શું થશે, R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડોટ 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 જેટલા પણ અવરોધ લીધા એનો સરવાળો એ કોના બરાબર થશે, કુલ સમતુલ્ય અવરોધ બરાબર થશે. તો આ થયું શ્રેણી જોડાણ માટેનું અવરોધો માટેનું સૂત્ર. હવે આના ઉપરથી આપણે એ જોઈ શકીએ છીએ કે જે દરેક અવરોધ છે, આ દરેક અવરોધનું જે મોટામાં મોટું મૂલ્ય હશે, ફોર એક્ઝામ્પલ R1 જે છે એ છે 4 ઓહ્મ, અહીં લખી દઉં છું 4 ઓહ્મ છે, આ છે 3 ઓહ્મ છે અને R3 જે છે એ 2 ઓહ્મ. તો તમે જોશો આ દરેક અવરોધ જે છે એ દરેક અવરોધમાં મોટામાં મોટા અવરોધનું મૂલ્ય કયું છે, તો R1 નું સૌથી મોટું મૂલ્ય છે 4. હવે આ ત્રણેયનો સરવાળો કરીશ તો મને શું મળશે, તો આ ત્રણેયનો સરવાળો કરીશ તો મને સમતુલ્ય અવરોધ RS મળી જશે, જે કેટલો મળશે 9. તો RS મને કેટલો મળ્યો, RS ઇઝ ઇક્વલ ટુ 9 અને દરેક અવરોધનું મોટામાં મોટું મૂલ્ય કેટલું છે, R1 બરાબર છે 4. તો આના ઉપરથી એવું કહેવામાં આવે છે કે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ તેના દરેક અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મને વધારે મળશે. ઓકે, તો શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ તેના દરેક અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ વધારે મળે છે. તો આ આપણે જોયું અવરોધોનું શ્રેણી જોડાણ. તો આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. 3 ઓહ્મ 4 ઓહ્મ અને 6 ઓહ્મ અવરોધકોને શ્રેણીમાં જોડીને તેની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે, તો 6 ઓહ્મ અવરોધકમાંથી કેટલો પ્રવાહ વહેશે. જો આપણને શું આપ્યું છે, 3 અવરોધો આપી દીધા છે અવરોધકો, એ આપણે લખી દઈએ. તો R1 ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધું છે, આપણે R1 લઈએ છીએ 3 ઓહ્મ, R2 બરાબર આપણને આપી દીધું છે 4 ઓહ્મ અને R3 બરાબર આપી દીધું છે 6 ઓહ્મ. એની સાથે બેટરી જોડેલી છે, બેટરીમાંથી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ છે 10 વોલ્ટ. હવે અહીંયા એવું કીધું છે કે 6 ઓહ્મ અવરોધકમાંથી કેટલો પ્રવાહ વહેશે. જો I શોધવાનું છે પણ સ્પેસિફાઈ કર્યું છે અહીંયા કે 6 ઓહ્મ અવરોધકમાંથી એટલે કે 6 માંથી. પણ આપણને ખબર છે કે અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ કરવામાં આવે છે તો જે કુલ અવરોધ હોય છે એ જ બધા અવરોધમાંથી એક સમાન જ વહે છે, એટલા માટે આપણે અહીંયા શોધીશું ટોટલ I. તો ટોટલ I શોધવા માટે આપણે પહેલા શું કરવું પડશે, આ જે 3 અવરોધો છે તેનું કુલ અવરોધ શોધવો પડશે, એટલે કે સમતુલ્ય અવરોધ શોધવો પડશે. તો એ આપણે પહેલા શોધી લઈએ. અવરોધોના શ્રેણી જોડાણ પરથી ટોટલ R બરાબર શું મળશે, R1 પ્લસ R2 પ્લસ R3. આપણે અત્યારે સૂત્ર જોયું શ્રેણી જોડાણ માટેનું. તો R1 ઇઝ ઇક્વલ ટુ છે 3 પ્લસ 4 પ્લસ 6. તો આ સરવાળો કરીશું તો આપણને ટોટલ અવરોધ કેટલો મળ્યો, 13. અવરોધ છે એટલા માટે એનો એકમ શું આવશે, ઓહ્મ. તો જો આપણને સમતુલ્ય અવરોધ મળી ગયો R, હવે આપણને V ખબર છે તો I મળી જશે. તો હવે આપણે કોનો યુઝ કરીએ છીએ, કયા નિયમનો, ઓહ્મના નિયમનો યુઝ કરીએ છીએ. તો આપણે અહીંયા લખવું ફરજિયાત છે કે ઓહ્મના નિયમ પરથી આપણે શું શોધવાનું છે, I. તો I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, V ડિવાઇડેડ બાય R. હવે V કેટલા છે, 10 ડિવાઇડેડ બાય R. આપણે સમતુલ્ય અવરોધ જોયો અત્યારે 13, અને જ્યારે કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો આપણને આન્સર મળશે 0.769. શું મળ્યું, વિદ્યુત પ્રવાહ મળ્યો I. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, એમ્પિયર એકમ ખાસ લખો. તો અને હું એપ્રોક્સ ઇક્વલ કરીને લખી દઉં, જો પાછળ 9 છે એને એપ્રોક્સ ઇક્વલ કરીને લખું તો મને આન્સર શું મળશે, 9 છે એટલા માટે આગળ એક એડ થઈ જશે તો 0.77 એમ્પિયર. હવે આપણે અહીંયા નીચે લખવાનું
ભૂલવાનું નહીં. કેમ? કારણ કે આ તો આપણે ટોટલ વિદ્યુત પ્રવાહ શોધ્યો છે ને. આપણને શું કીધું છે? 6 ઓહ્મ અવરોધકમાંથી કેટલો પ્રવાહ વહેશે. તો એની માટે આપણે અહીંયા લખવું પડે કે અવરોધોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કુલ પ્રવાહ જેટલો હોય છે, અથવા એક સમાન હોય છે, તમે એવું પણ લખી શકો છો. માટે 6 ઓહ્મ અવરોધક માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? તો 0.77 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ આપણે અહીંયા નીચે લખવું જરૂરી છે. બાકી આપણે ખાલી આટલું લખી દીધું હોય તો એવું કહેવામાં આવશે કે તમે તો ખાલી વિદ્યુત પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ શોધ્યો છે, પણ આપણને જે પૂછ્યું છે એ પણ આપણે છેલ્લે આન્સરમાં લખવું ફરજિયાત છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં દરેક 2 વોલ્ટના 3 કોષ, એક 5 ઓહ્મનો અવરોધ, એક 8 ઓહ્મનો અવરોધ તથા 12 ઓહ્મનો અવરોધ તથા એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડેલો હોય અને તે અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર તથા 12 ઓહ્મના અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે? જો પહેલા આની અંદર 2 ક્વેશ્ચન છે. અહીંયા સુધી આપણે એક પરિપથ દોરવાનો છે. એના પછી શું કીધું છે કે એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે? એટલે એમીટર શું માપે છે? વિદ્યુત પ્રવાહ માપે છે, અને વોલ્ટમીટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે I અને V શોધવાનું છે. એ પણ કહી દીધું છે કે કોના માટે I અને V? તો I તો કોમન જ હોય છે શ્રેણી જોડાણમાં, અને V 12 ઓહ્મના અવરોધ માટે માપવાનો છે. ચલો પહેલા તો આપણે પરિપથ દોરીશું. તો આપણને 2 વોલ્ટના 3 કોષ, જો જ્યારે આ પ્રમાણે 3 કોષની વાત કરી હોય તો આ એક કોષ થયો, બીજો કોષ અને ત્રીજો કોષ. આ પ્રમાણે વિદ્યુત કોષો જોડવાના હોય છે. તો આ થયો ધન ધ્રુવ, આ થયો ઋણ ધ્રુવ. હવે એની સાથે 5, 8 અને 12, જો 2 વોલ્ટના કોષ, જો 3 કોષનું મૂલ્ય સરખું છે 2 વોલ્ટ, એટલા માટે આ રીતે જોડીએ છીએ આપણે. અલગ અલગ હોય તો આપણે અલગ અલગ રીતે એને જોડી શકીએ છીએ. હવે એની સાથે શ્રેણીમાં શું જોડવાનું છે? એક તો 5 ઓહ્મ, 8 ઓહ્મ અને 12 ઓહ્મનો અવરોધ જોડવાનો છે. અહીંયાથી આ એક અવરોધ જે છે, 3 અવરોધ આપેલા છે ટોટલ, તો પહેલા હું શ્રેણીમાં જોડી દઉં. આ એક પહેલો અવરોધ છે 5 ઓહ્મ, બીજો આપ્યો છે 8 ઓહ્મ અને ત્રીજો આપ્યો છે 12 ઓહ્મ. એની સાથે બીજું જોડેલું છે પ્લગ કળ, એટલે કે કળ જોડેલી છે. આ બધું શ્રેણીમાં જોડેલું છે. તો વિદ્યુત પરિપથ આપણે જે દોરવાનો હતો તે આ પ્રમાણે દોરી શકાય. અને એમાં વિદ્યુત પ્રવાહની દિશા આપણે દર્શાવવી હોય તો પ્લસ થી માઇનસ તરફ, એટલે કે વિદ્યુત પ્રવાહ I આ તરફ વહે છે. તો આ થયું વિદ્યુત પરિપથ. હવે એના પછીનો આપણે જોઈએ તો શું કહે છે કે તે અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર. વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે કે દરેક અવરોધમાં શ્રેણી જોડાણ છે, એટલા માટે દરેક અવરોધમાં સરખું. તો આ બેટરી સાથે અહીંયા હું એક એમીટર જોડી લઉં છું, જે મને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપશે. તો આ થયું શ્રેણીમાં એમીટર પ્લસ માઇનસ. હવે વોલ્ટેજ માપવાનો છે
કોના વચ્ચે? તો 12 ઓહ્મના અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે. જો 12 ઓહ્મનો અવરોધ અહીંયા છે તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે. એટલા માટે એનાથી સમાંતરમાં વોલ્ટમીટર જોડીશ આ પ્રમાણે. તો મને 12 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચે મને વોલ્ટેજ મળી જશે. ચલો હવે પહેલા આપણે I શોધવાનું છે. તો I શોધવા માટે મને કુલ સમતુલ્ય અવરોધ જોઈશે. તો પહેલા જે પણ આપી દીધું હોય એ લખી દઈએ. R1 ઇઝ ઇક્વલ ટુ આપી દીધા છે 5 ઓહ્મ, R2 ઇઝ ઇક્વલ ટુ આપી દીધા છે 8 ઓહ્મ અને R3 ઇઝ ઇક્વલ ટુ આપી દીધા છે 12 ઓહ્મ. તો આના ઉપરથી શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ મને કેટલો મળશે? તો સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ, અથવા તમે R સફિક્સમાં S પણ લખી શકો છો, ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તો R1 છે 5 પ્લસ 8 પ્લસ 12, તો મને આ ટોટલ મળી જશે 25 ઓહ્મ. ચલો કુલ અવરોધ મને મળી ગયો. કુલ અવરોધ મળી ગયો. મને ટોટલ વોલ્ટેજ પણ ખબર છે. ટોટલ વોલ્ટેજ કેટલો થશે? તો ટોટલ વોલ્ટેજ થઈ જશે 2 વોલ્ટના 3 કોસ છે, એટલે કે ટોટલ વોલ્ટેજ થશે 6 વોલ્ટ. જો 2 પ્લસ 2 પ્લસ 2 ટોટલ કેટલા વોલ્ટેજ થઈ ગયા? 6 વોલ્ટ. તો અહીંયા હું V લખી દઉં. V ઇઝ ઇક્વલ ટુ છે 6 વોલ્ટ. R મને ખબર છે ઓહ્મના નિયમ પરથી I ઇઝ ઇક્વલ ટુ I શોધવાનું છે. તો V ડિવાઇડેડ બાય R. V ઇઝ ઇક્વલ ટુ છે 6 ડિવાઇડેડ બાય 25. તો અને જ્યારે કેલ્ક્યુલેશન કરવામાં આવશે તો મને I મળી જશે 0.24. I છે એટલા માટે એનો એકમ થશે એમ્પિયર. તો મને ટોટલ I મળી ગયો. હવે મારે શોધવાનું છે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ક્યાં? 12 વોલ્ટના બે બિંદુઓની વચ્ચે. તો એની માટે અહીંયા V કયા 12 ઓહ્મના અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર મેળવવાનો છે. તો V ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે I ઇન્ટુ R ઓહ્મના નિયમ પરથી. તો ઓહ્મના નિયમ પરથી I, જો I તો બધા માટે શ્રેણી જોડાણ છે એટલે સરખું. તો I ઇઝ ઇક્વલ ટુ અત્યારે જ આપણે જોયું કેટલા છે 0.24 ગુણ્યા ઓહ્મ કયો લેવાનો છે? અવરોધ કયો લેવાનો છે? તો 12 ઓહ્મ માટે કીધું છે તો અહીંયા આપણે લઈશું 12 અને જ્યારે કેલ્ક્યુલેટ કરીશું તો મને મળશે 2.88 વોલ્ટેજ. તો આ વોલ્ટેજ મને શેના માટે મળ્યો? 2.88 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો. કોની માટે? તો 12 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળ્યો. તો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન, આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો પહેલા આપણે એની માટે અડધો જે ક્વેશ્ચન છે ફક્ત અને ફક્ત એના શ્રેણી જોડાણ માટે જ વિદ્યુત પરિપથ દોરવાનો છે, તો એ અલગથી દોરવાનો. અને સેકન્ડ જે ક્વેશ્ચન છે એ ફક્ત 12 ઓહ્મના અવરોધ વચ્ચે જે છે વોલ્ટેજ શોધવાનો છે, તો આનો અલગથી તમે પરિપથ દોરીને એના માટે આ રીતે કેલ્ક્યુલેશન કરીને વોલ્ટેજ શોધી શકો છો. તો આજના માટે આપણે આટલું જોયું શ્રેણી જોડાણ અને તેના ઉપરથી એના દાખલા. થેન્ક યુ.